નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં। મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નો છે કે પ્રોવિઝનલ ફર્સ્ટ, વેટિંગ 1 અને વેટિંગ 2નો અર્થ શું થાય છે, મેરિટ બાબતે અપીલ હોય તો કઈ રીતના અપીલ કરી શકીશું, વેટિંગ લિસ્ટ ક્યાં સુધી માન્ય રહેશે, એ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। વિડીયો પર નવા હોવ તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, માહિતી મેળવીએ, જેમાં ઉમેદવારની મેરિટ લિસ્ટ આ પ્રમાણે આપવામાં આવ્યું છે મિત્રો, જેમાં પ્રોવિઝનલ ફર્સ્ટ, વેટિંગ 1, વેટિંગ 2। તો મિત્રો, પ્રોવિઝનલ ફર્સ્ટનો સીધો અર્થ થાય છે કે આ કેન્ડિડેટનું સિલેક્શન થઈ ચૂક્યું છે અને એમને સમય મર્યાદા એટલે કે દિન 10માં એમનું ડોક્યુમેન્ટ ચકાસણી માટે જવું પડશે। જો એ સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવતા નથી અથવા તો એ ડોક્યુમેન્ટ ચકાસણી કરાવે છે અને એમના ડોક્યુમેન્ટમાં કોઈ ખામી હોય, ઓનલાઈન ડેટા મુજબ ગુણ મેચ થતા નથી કે અન્ય ડોક્યુમેન્ટ એમની પાસે ના હોય, તો પણ એ પ્રથમ કેન્ડિડેટ પ્રોવિઝનલ ફર્સ્ટનું ઓટોમેટિક રદ થશે। ત્યારબાદ વેટિંગ 1ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તો પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે કેન્ડિડેટ સમય મર્યાદા અને એમના ડોક્યુમેન્ટમાં ખામી સર્જે છે, એ રીતના વેટિંગ 1ને પણ થાય છે, તો વેટિંગ 2ને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો, આપણે એ બાબત માટેના કેટલાક રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના જે કેટલાક ઠરાવો છે, જેમાં આપણે જોઈશું, જેમાં 17/11/21 અને 25/11/2019ના આ બે ઠરાવો છે, જેમાં આ મેરિટ અંગે સૂચનાઓ લખી છે, તે તમારે જોઈ લેવાની રહેશે। જેમાં 7.10માં લખવામાં આવે છે કે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। સંબંધિત ઘટકના CDPO શ્રી ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલશે। નક્કી કરેલ સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત CDPO શ્રીને સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે। ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારને પસંદગી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે। તો મિત્રો, આ પ્રકારે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે નામ છે, તેમણે આ સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ રજૂ કરતા નથી, તો આપોઆપ એમનું નામ રદ થશે। ત્યારબાદ મિત્રો, બીજો એક પ્રશ્ન છે કે ઓનલાઈન મેરિટ યાદી ક્યાં સુધી માન્ય ગણાશે। તો મિત્રો, 7.11માં લખવામાં આવ્યું છે કે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા તારીખથી 6 માસ માટે પ્રતીક્ષા યાદી માન્ય રહેશે, તેમજ ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ થઈ જશે। તો મિત્રો, આ પણ એક મહત્ત્વની બાબત છે। ત્યારબાદ 7.11માં કેટલીક વિગતો ચેન્જ કરવામાં આવી છે, જેમાં આ પસંદગીનો બીજો ક્રમના શબ્દની જગ્યાએ 2021ના ઠરાવમાં પસંદગી પામેલ ઉમેદવાર અહીં 7.11માં પસંદગીનો બીજો ક્રમને બદલે સુધારીને પસંદગીનો બીજો અને ત્રીજો ક્રમ એટલે કે વેટિંગ 1 અને વેટિંગ 2। તો મિત્રો, આ બંને સર્ક્યુલર ખૂબ જ મહત્ત્વના છે, આ પણ તમારે ધ્યાને લેવું અને આ બધી કન્ડિશન જે લખવામાં આવી છે, એ તમારે ચકાસી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ કે રજૂઆત કે ફરિયાદ હોય, તેવી અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકશે। તો મિત્રો, તમારે જો ઓનલાઈન અરજી કરવાની હોય, અપીલ કરવાની હોય, તો તમે ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકશો તે માહિતી પણ આપણે મેળવી છે। તો મિત્રો, ચાલો આપણે જોઈએ આ માહિતી। તો સૌપ્રથમ આપણે હોમ પેજ પર જવાનું છે। અહીંયા
ત્યારબાદ રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો એટલે ગ્રીવન્સ રજિસ્ટ્રેશન આવશે. અહીં ક્લિક કરતી વખતે આવું ફોર્મ ખોલશે મિત્રો, જેમાં તમે નોંધ જોઈ શકો છો. અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકશે નહીં. તો મિત્રો આપની અરજીમાં કોઈ ભૂલ હોય તો અરજી સુધારો કરી શકશે નહીં. તે સિવાય એટલે કે મેરિટ અંગેના કોઈ પ્રશ્નો હોય, કોઈ વાંધો હોય તો આપ જાહેર ક્રમાંક એટલે કે તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું છે એ સિલેક્ટ કરી આગળ વધવાનું રહેશે. ત્યારબાદ આપનો અરજી ક્રમાંક, અહીંયા કેપ્ચા કોડ, મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે. વેરીફાઈ કરશો એટલે ઉમેદવારનું નામ, જિલ્લો, તાલુકો અને ગામ આવી જશે. ત્યારબાદ અપીલ કે રજૂઆત હોય એ સંક્ષિપ્તમાં આપણે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ એના સંબંધિત જે પ્રમાણપત્રો, દસ્તાવેજો હોય તે તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે અને આ પ્રકારે તમે રજૂઆત કે ફરિયાદ મોકલી શકશો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.